બોટાદમાં મોટા બાપુએ ભત્રીજાની કરી હત્યા. બોટાદમાં ગઢડા રોડ શિવનગર સોસાયટીમાં મોટા બાપુએ ભત્રીજાની કરી હત્યા. મિલકત વેરો ન ભરવાના કારણે પાણીનું નળ કનેક્શન કાપવા બાબતે છેલ્લા ઘણા દિવસોથી થતી હતી બોલાચાલી. મૃતક આકાશ પ્રકાશભાઈ પરમાર ઉંમર આશરે 23 વર્ષની તેમના સગા મોટાબાપુ રાજુભાઈ ડાયાભાઈ પરમાર દ્વારા કરવામાં આવી હત્યા. મૃતક પરિવારમાં હતો મોટો દીકરો. ઘરમાં તમામ સભ્યોનો હતો આવકનો આધાર. મૃતકે 2 મહિના પહેલા જ લવ મેરેજ કર્યા હતા. મૃતકના પરિવારમાં માતા પિતા પત્ની સહિત 3 નાના ભાઈઓ સાથે રહેતા હતા. મૃતકના પિતા તેમજ હત્યા કરનાર વચ્ચે છેલ્લા ઘણા મહિનાઓથી મિલકતને લઈને થતી હતી બોલાચાલી. મૃતકના પિતા તેમજ માતા અને અન્ય એક દીકરો ગયા હતા ચોટીલા દર્શન કરવા. એકલતાનો લાભ લઈ હત્યા કરનાર મોટાબાપુ રાજુભાઈ દ્વારા ઘરમાં અન્ય સભ્યોને પૂરી દઈ આકાશના માથા પર કર્યો હતો તીક્ષ્ણ હથિયાર વડે હુમલો. હુમલા બાદ ઘટના સ્થળ પર જ આકાશનું થયું હતું મોત. હત્યા બાદ રાજુભાઈ ડાયાભાઈ પરમાર ફરાર થઈ ગયેલ. મૃતકના મૃતદેહને પીએમ માટે સરકારી સોનાવાલા હોસ્પિટલ ખસેડવામાં આવેલ. ઘટનાની જાણ થતાં પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી. રણોબા એક જ દીકરો હતો મારે. બીજા નાના થાવ. એક છોકરો છે 16 વર્ષનો, એક 14 વર્ષનો છે, એક 7 વર્ષનો. ટોટલ 4 સંતાન, 4 છોકરા.